હું ભાવેશ રાયચા વલસાડ રક્તદાન કેન્દ્રમાં છેલ્લા 31 વર્ષથી કાર્યરત છું અને હાલમાં બ્લડ ડોનર મોટિવેશન ડાયરેક્ટર તરીકે કાર્યરત છું. મારી લોકોને એટલી જ અપીલ છે કે અમે ફક્ત ડોનરોને અને સમાજને સ્વૈચ્છિક રક્તદાન માટે અપીલ નથી કરતા, તો મારો સંપૂર્ણ સ્ટાફ એ પણ રક્તદાન કરે છે અને આજે મને ભગવાનની કૃપાથી 149મી વખત રક્તદાન પ્લેટલેટ ડોનેશનના સ્વરૂપમાં મોકો મળ્યો છે. એ બદલ પ્રભુનો આભાર. અને મેં પહેલું રક્તદાન 23 જૂન 1998માં 25 વર્ષની ઉંમરે કરેલું. એટલે અમારી રક્તદાનની સફરને 2 દશકા વીતી ગયા છે અને મારી ઈચ્છા છે કે હું મારું આગામી 150મું રક્તદાન મારા દીકરાના જન્મદિવસ 17 જુલાઈએ કરવાનું હું ઈચ્છું છું. જે દિવસે મારો પરિવાર, મારા મિત્રો અને મારો સ્ટાફ સહયોગી થઈને એક રક્તદાન નાનકડી શિબિર યોજવાની ઈચ્છા છે. લોકોને એટલું જ અપીલ છે કે હવે ચોમાસાની સિઝન આવી રહી છે, ડેન્ગ્યુના કેસીસ વધશે, ત્યારે આવા પ્લેટલેટ ડોનેશનની ખૂબ જ આવશ્યકતા છે. ઘણીવાર અમારો સ્ટાફ ઇમરજન્સીમાં રક્તની અછત હોય ત્યારે સમાજને અપીલ કરે છે, સ્વૈચ્છિક ડોનરોને ફોન કરે છે. તો કેટલાક ડોનરો ફોન ઉચકતા નથી અથવા તો બ્લડ બેંકનો નંબર જોઈને ફોન કટ કરે છે. તો એક જ અપીલ છે કે રક્તદાન કેન્દ્રનો પણ નંબર તમારા કોન્ટેક્ટ લિસ્ટમાં સેવ રાખજો, જેથી એ નંબર થકી તમને કોલ મળે તો તમે જીવન પ્રદાતા બની શકો છો. અને ખાસ વાત એ છે કે આપણા પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે સોનું ખરીદવાની ના પડી છે, પણ ભગવાને જે આપણા શરીરમાં રક્ત આપ્યું છે એ રેડ ગોલ્ડ છે. અને અમારા જેવા બીજા પ્લેટલેટ ડોનેશન કરે છે કે પ્લાઝમા ડોનેશન કરે છે એ યલો ગોલ્ડ છે. એ ડોનેશન કરવાની ના પાડી નથી. તો આપ જ્યારે જ્યારે મોકો મળે તો मौका दीजिए अपना खून को किसी के रगों में बहने का, ये लाजवाब तरीका है कई जिस्मों में जिंदा रखने का. थैंक यू. નમસ્કાર, મારું નામ ડૉક્ટર કમલ પટેલ છે. હું વલસાડ રક્તદાન કેન્દ્ર ખાતે મેડિકલ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવું છું. મારે થોડું એફેરેસિસ જે મશીન છે એની થોડી જાણકારી આપવી છે. એફેરેસિસ મશીન નિયર બાય 50થી 60 લાખનું જેવું મશીન આવે છે. આપણને ગેટકો કંપનીએ એઝ અ CSR ફંડિંગ તરીકે આપ્યું હતું ને એમાં જે કલેક્શન થાય છે એ સ્પેસિફાઈડ પ્રોડક્ટ કલેક્શન થાય છે. કે જેવી રીતે ડેન્ગ્યુમાં પ્લેટલેટની અછત થઈ જાય છે ત્યારે પ્લેટલેટ ચડાવવા માટે ઘણા બધા પ્લેટલેટની નીડ હોય છે. જ્યારે આમાં સિંગલ ડોનર પ્લેટલેટમાં જ ઘણા બધા પ્લેટલેટ આપણે એક બેગમાં એકત્ર કરીને ચડાવી શકીએ છીએ. જ્યારે સાદી બંને વચ્ચેનો ડિફરન્સ એટલો છે કે સાદી બેગમાંથી જે પ્લેટલેટ બને છે ને એમાંથી જે પેશન્ટને ચડે છે એમાંથી સ્ટેટિસ્ટિકલી 5,000 થી 7,000 જેટલા પ્લેટલેટ કાઉન્ટ વધે છે. જ્યારે એક એસડીપી આપણે જ્યારે પેશન્ટને ચડાવીએ છીએ ત્યારે 50,000 થી 70,000 જેટલા પ્લેટલેટ કાઉન્ટના રાઇઝિંગ થાય છે. એટલે પેશન્ટની રિકવરી રેટ બહુ ફાસ્ટ થાય છે. ને પ્લસ આ સુરતથી બોમ્બે સુધી આખા સાઉથ ગુજરાત રિજનમાં એકમાત્ર આપણી પાસે એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે જે લોકોની સેવામાં છે. ને આવા જે બી કંઈ પ્રોડક્ટ બનાવવા હોય તે માટે ડોનરોનો બી સપોર્ટ છે, એટલે આવી પ્રોડક્ટ આપણે કલેક્ટ કરી શકીએ છીએ.